जय माता जी। राम राम सीताराम। जो आम होले नाले हम दाती नो ढगल्यो है वहाँ ये के दाती नो ढगल्यो है हमने कहू आज कढ़वी आयु के 13-14 છે આમ ઉથલ મારીને આવે ને તો વિઘો ઉડાડી નાખે એવા ને વિઘો ઉડાડી નાખે એવું કર ને આમ એવું કર એને આમ વિઘો ઉડાડી નાખે લાંબો સાફ હોય ને તો ત્યાં હે 1.5 વીઘો બાજરો હતો સવારના કાંબલો માર્યો અટાણે દાંતીઓના પાના કઢાવવા ગયો હતો પાના કઢાવીને આવ્યું ઓલે બાજરો પાકી ગયો એને બાજરો પાકી ગયો પાણી થઈ રહ્યું ભાજપ કોંગ્રેસ વાળી થઈ ગઈ ને એટલે પાણી થઈ ગયું જો મકાઈ મરી મકાઈ હારી છે બાજુમાં જવારનો જ ક્યારો હોય આમાં બાજરો નહોતો ઉગ્યો પાણી આવ્યું ને એટલે પછી જવાર આવી દીધી જો જવાર મસ્ત થાય કારણ જવાર મસ્તીની છે આમ તો ન દેખાય મકાઈ હારી મકાઈ ઘણી જો મકાઈ હારી જો એને 14 દાતી છે બીજું ટ્રેક્ટર તો ઢળે નહીં ઓલે ને ચાલુ એને આ ચાલે આ ઘડીએ દાહે દે તો હડરાટી બોલતી જાય 1 2 3 4 5 6 7 8 વાહે 9 એને કે બધા એને 9 દાતી હોય અમે તો ઢગલો યાર ને આ ઘડીએ એટલે વારી વારીને ટૂંકું હોય હજી એટલે બાકી તો રમાસટી બોલાવી દઈએ ને આમ રમાસટી બોલાવી દઈએ જો આમ અમારા રાજા એક કૂતરું આવ્યું હતું ને ગલુડિયું એટલે મોકરો કર્યો હતો હવે ગલુડિયું પાછું કોઈ દી ના આવે જો આમ બાજુમાં એક કારડું ગલુડિયું હતું કુકડાનું વાહે થયું ને અમારે આને મોકરો કર્યો હતો હમું કરી નાખ્યું હમું કરી નાખ્યું હવે પકડવા નહીં દઈએ ઘડીકમાં પાછો હવે અમારે ધવલ એ ને તો ધવલને પકડવા દઈએ કારણ કે ધવલને પકડવા દઈએ જો રિવેશ આવે હાલ લઈ વાયર્યું નહીં ત્યાંથી હોય ને કારણ વાયર્યું ત્યાં આરા થાય એમને આવી કેમ કે વાયર્યા વગર આવી અહીં જો ફાંગા મારેલા હે ને બે હે એવી પાછું એને ફાંગા મારેલ ને ખેતર પોસું પડ્યું હમણાં રેડી કરી દઈએ ખેતરને હવે કોઈને જવું હોય ને તો દક્ષિણ કોરિયા હે ને એને કે કોઈને જવું હોય ને તો ગયા જેવું હોય જો લાઈટું બાઈટું આમ બધા આવા ફિટ કરી આવે પાછા તો જાય હજી તો અહીંયા છે એટલે એને કહેતો ટેપ ટેપ ને આમ કાંઈ ઘટે ને એવી રમાસટી બોલતી હોય ટ્રેક્ટરમાં બધી કેમ કે ટ્રેક્ટરમાં પણ હાંકવાવાળાને એવી મજા આવે ખબર ન પડે હાલે એટલે એમ આગળ કરવું હોય તો આગળ ને પાછળ કરવું હોય તો પાછળ એવા ગેર આવે એને કે આગળનો ગેર છે ને કે આગળ કરો એટલે ગમે એ ગેરમાં હોય બીજામાં હોય ત્રીજામાં હોય ચોથામાં હોય મંડે આગળ હાલવા પરબારું જેસીબીના જે અને પાછો કરો એટલે પાછું હજી તો આ લીલું હે બાજરો એમ લીલો હતો પણ શું પછી બાજરો થાય એમ નહોતો ને પારવો જેમ ત્યાં થઈ ગયો હતો મેં કીધું હવે એને સોંપવો ને એવડી કાંઈ કરવી હતી તો પાણી નથી ને એ ક્યાં બધું કરવું એટલે પછી પાડી નાખ્યો ને આજે આની દાંતીની કહ્યું ઘાઈ ગઈ હતી તો કહ્યું કાઢવાને 1200 રૂપિયા બેઠા ને કહ્યું ફિટ કરવાના એને કહ્યું રોગ્યું કાઢી દીધી અને 1500 લીધા કેવા હારા માણસ કારીગર હોય જોઈ લે પછી ઇઝરાયલ પણ આપણે ચાલુ છે કોઈને જવું હોય તો ભાઈ એને કે ઇઝરાયલી ચાલુ છે અને દક્ષિણ કોરિયા ગા જેવું છે ખરેખર PR પણ આપે ત્યાં અને બધું આપે ને આપણી કોરના ગણાઈ જાય એને ગણાઈ જાય અમારી અહીંયા બેંક મેનેજર છે એ જાય એને ઘરવાળી પછી બીજા કહે ભાઈ રાણાવાઈના છે ને 2-5 બીજા છે આ બાજુના બાકી તો ઘણાય છે તો કોઈને જવું હોય ને તો મારો ભાઈ ઝડપ કરજો
એને કે ઝડપ કરજો પછી ઓલા જેવું થાય. ઓસ્ટ્રિયામાં કેમ હતું, પછી પૂરા થઈ ગયા તો ઓલો કે મારે જવું ને ઓલો કે મારે જવું, એને ઓલો કે મારે જવું ને ઓલો કે મારે જવું, એના જેવું થાય પછી. એટલે અટાણે જવું હોય ને અમરભાઈ ઝડપ કરો. અને ક્યાં જેવો દેહ છે, કારણ કે 5 વારે તમને પ્યાર પણ આપે, ઘરવાળી છોકરાઓને તેડાવી શકે, લેડીઝ જાય તો ઘરવાળાને તેડાવી શકે. આપણે જ ક્યાંય જવું નથી, પણ આ તો ગયા જેવું હોય એટલે તમને બધા એને કહીએ ભાઈ તમને મગજમાં બેહે તો ગયા જેવું હોય. મને તી મગજમાં બેહે ઘણાય. ઇટલીની વાત જો કંઈ ઇટલીમાં કંઈ છોકરીઓ આપણી ત્યાં હાર લઈને ઊભી નથી, પરણી જાય. તો રાજીવ ગાંધીને આપણે ઓલા રાજુભાઈ કારાવદરાને પરણી આવ્યા. ઘણા ફોન કરે છે કે ઇટલીનો હોય તો કયો છે કંઈ ઇટલી ત્યાં ઓલી હાંભીઓ નથી બેઠી હાર લઈને દોડીને તમને પહેરાવી દે ને આવો અમારા ઘરમાં બેસી જાઓ. ત્યાં તેને 5 વર્ષ બગાડો તો ઓલી આ પાડવી પાડે ને કે નહીં પાડે. એટલે ઇટલીને મૂકો. ઇટલીમાં હતા ગૌશાળાને 20 પૂરા થઈ ગયા. ઇટલી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા એ પૂરા થઈ ગયા. ઇઝરાયલ એક ચાલુ છે અને એક આ દક્ષિણ કોરિયા. અને દક્ષિણ કોરિયામાં ખાવા પીવાનું બધું એની માથે. ઉંમર છે 19 વર્ષથી 52 વર્ષ સુધી. અને ખરેખર ગયા જેવું એને ખરેખર ત્યાં ગયા જેવું. અને ઇઝરાયલમાં ઓછા પૈસા જોઈએ. આપણે ઇઝરાયલમાં જિંદગી આખી મૂલી જ રહીએ, કોઈ દી માલિક ન બની શકીએ. દક્ષિણ કોરિયા છે ને એમાં આપણે માલિક બની શકીએ. અને એ પણ દેહી જોરદાર એને કે દેહી પણ જોરદાર. પેલી આમ આમ લાલ પીર્યું લાઇટ્યું ને ઘટે એવું બધું. લાલ પીર્યું લાઇટ્યું ને એવું બધું કરી નાખે. એટલે આમે ઉખેરી નાખે બધી જાતિઓ ભેગી. અમારે એક ટ્રેક્ટર વાળો એકવાર મેસી વાળો એક જોડવા આવ્યો હતો. આ તો નહીં પણ 5 સિંહ જોડવા આવ્યો. મેં કીધું ભાઈ આનું 5 સિંહ નહીં હાલે તો ઘરે હાલશે કે ન હાલે કાં બોસો બેહાડી. તો ત્યાંથી 5 સિંહ રોગો અધર જ ન ઉપાડી ગયું ટ્રેક્ટર. 5 સિંહ જોડાવીને જ્યાં ઊંસું કરવા જાય વાંથી હાઇડ્રોલિક તો વગર ટ્રેક્ટર મોરો ઊંસો થઈ જાય. 5 સિંહ ન ઊંસું થાય. બધું મૂકીને ગયો. મને કે હવે આમાં કે એકાદી કે મોં આગળ ગુણ બાંધી દઉં તો હાલ્યું જાય. મેં કીધું આ માર ગયા હાલીએ, ખેતરમાં નહીં હાલે. ખેતરમાં બેહ્યા પછી તો ખેસવું જોઈએ ને. મેં કીધું એમને એમ તો ન હાલે. એટલે આવાય ભાઈડા હોય એને કે આવાય ભાઈડા હોય આમાં તો ભાઈ. એટલે આવું હે ભાઈ. અને એમાં એડવાન્સ 2 લાખ રૂપિયા દેવા પડે. અને આપણે ઓલા તો કાયમ કહીએ હું જોઈએ આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી. મેરેજ હોય તો, મેરેજ ન હોય તો નથી જોતા. અને પાસપોર્ટમાં નામ હોય તો જ જોઈએ, નકર નથી જોતા મેરેજ સર્ટી. પછી બીજા નંબરમાં પાસપોર્ટ જોઈએ. એને પાસપોર્ટ જોઈએ અને પીસીસી જોઈએ. અને આમાં મેડિકલ છે પણ મેડિકલ કંઈ નથી. 2000 રૂપિયા મેડિકલનો ખર્ચ આવે એવો મેડિકલ હે. કંઈ સાતીના ને એવા ફોટા પાડવાની એવો મેડિકલ હે. કંઈ ભારી આંગો કોઈ બહુ એવો મેડિકલ નથી. એને કાંઈ ભારી આંગો એવો મેડિકલ કાંઈ છે નહીં. આપણે જરાક હમણાં હાલીએ. હમણાં જરાક હાલીએ. હું ટ્રેક્ટર નગર આવે તમે થઈ ગયું તો અંધારું. ભાઈ ધીરે ધીરે રિંગમાં મેલ ને ત્યાં જોઈ લો. ખટારામાં ક્યાંક મેલે નહીં. આમ જોઈ લો. ભાઈ રિંગમાં જ છે. એ તો પછી આઈને અહીં હાકીને ખાય. આઈને અહીં હાકવું જોશે ને. રિંગ પાસે પાડી નાખે. ત્યાં જરા ઘટી જાય એટલે રિંગ જ આપણે ભાંગી જાય. બરાબર પાડી નાખે. ટ્રેક્ટર અડી ગયું એટલે આવે વંડી ને બધા ઉથમાં એને વંડી કાઢી નાખે. એટલે જેને જવું હોય ને મારા ભાઈ ઝડપ કરજો. જો હવે અંધારું થઈ ગયું. લાઈટું બાઈટું
ઘોડાઓના તબેલાની ચાલુ થઈ ગયો, આમ ગૌસરાવની ચાલુ થતી હવે બધી. તો આમ આપણા મકાન હે, આમ માલધારીને આવા મકાન હોય ભાઈ, આમ કંઈ બહુ વીઆઈપી ન હોય, ખટારો પડ્યો હોય એવું. હા ભાઈ, પછી જો કોઈને જવું હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 9852 05390. રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. દેજો બધા ભાજપ વાળાઓને મત, મોદી સાહેબ કંઈક પણ સારું કરે. બાકી તો વાહે તો એમાંય ખાવાવાળા જ છે ભાજપમાં, કોઈ આપણું તો કંઈ નહીં કરે, પણ મોદી સાહેબથી થાય એટલું કંઈક આપણું કરીએ. એટલે એને મત દેજો. ગધાય ઊભે, નિર્દલિયા ઊભે, કોઈ અપક્ષમાં ઊભે, ઘણાય વિરોધ કરે, પણ મોદી સાહેબનો કોઈ વિરોધ ન કરતા. વિરોધ કરવો હોય ને તો પાછી ઓલી ધારાસભાની ચૂંટણી આવે ને તેદું કરજો. એક તેદું હરવાય જ ભાજપને હરવજો ગુજરાતમાંથી. અટાણે તો ન જ હારવા જોઈએ મોદી સાહેબ, ગમે એમ થાય. 1500 વર્ષે માંડ હિન્દુનું રાજ આવ્યું, કારણ કે 1500 વર્ષે હિન્દુનું રાજ આવ્યું. જો આ મોકો વયો ગયો ને એટલે વરે પાછા ઉતાય નહીં હાલ, એને ઉતાય નહીં હાલ. ઓલા મુગલું આવે ને કાં રાજ કરીએ, આ મુગલું ને બિયારણ રેગું વાહે આપણે ઘણું આમાં. તે તો બિયારણ દેતા ગા મુગલું ને અંગ્રેજું. હજી જો ને ઘણા રૂપિયા નાનતે ખાઈ જાય મુગલું ને અંગ્રેજોની જોલા જોઈ. મંદિરું ન લૂંટીને ફાડીને બીનું દીકરીઓને ઘરના નાનતે કાઢી લેતા. એટલે અટાણે આ મુગલું ને બિયારણ વાહે રહી ગયું. એટલે મારા ભાઈ મત બધાય ભાજપને જ દેજો, મોદી સાહેબને જોઈને. કારણ કે એકલો હોય તો એકલો તો 140 કરોડ આપણી હે જ પૂગે ક્યાં? આપણે આપણા ઘરમાં નથી પૂગી શકતા હતા તો એ ક્યાં પૂગે? એટલે એના હમ જોજો. આ અહીં વણશંકરજી ઊભા હોય એ વારના ઘણા આંબુ ન જોતા કાંઈ કોણ ઊભો હોય. આપણે ભાજપ જ જોવાની. પછી આખા ઇન્ડિયામાં બિહારવાળાએ કીધું 40 સીટ આપવી, કારણ કે બિહારમાં ઘણા કામ કર્યા. એટલે ડબલ એન્જિનની સરકાર બની જાય અને દેજો એને તો કંઈક કરશે ને આપણે ગર્વ થાય કે ભાઈ અમારો ગુજરાતી છે. ગુજરાતમાં તો ગમે એમ થાય, હારવો જ ન જોઈએ મોદી સાહેબનો. 126માંથી 1 ઓછો ન થવો જોઈએ. જો 26માંથી 1 ઓછો થાય ને તો આપણા જેવી કોઈ હલકીની જ્ઞાતિ ન કહેવાય. એવા ને આપણા જેવી બધી જ્ઞાતિને હું તો કહું 18 વર્ષની. આપણો વડાપ્રધાન જો ગુજરાતનો હોય અને એની હાક ફટતી હોય આખા વિશ્વમાં, અને જો હારી જાય તો આપણે તો જીવવું એ બેકાર છે બધાને. હું તો એમ જ કહું. એટલે જય માતાજી, અને બધાય મત દેજો મોદી સાહેબને.